નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? હા, તો આપણે ધોરણ 3ની અંદર વર્ણ પરિચય શીખી ગયા. હવે આપણે ધોરણ 4ની અંદર આવ્યા ત્યારે પ્રથમ સત્રની અંદર આપણે વર્ણ પરિચય શીખ્યા અને એને લગતા રોજબરોજમાં ઉપયોગી થતા શબ્દો પણ શીખી ગયા. હવે એમાં આપણે ધોરણ 4ની અંદર દ્વિતીય ભાષાની અંદર દ્વિતીય સત્રની અંદર આપણે આ પુસ્તક ભણવાનું છે. એમાં હિન્દી કક્ષા 4 દ્વિતીય સત્ર અને એમાં પાઠ 1 નઈ રાહ. નઈ રાહ એટલે નવી દિશા, નવો રસ્તો. હવે આપણો અભ્યાસ 1 પહચાનીએ, પઢીએ ઓર બોલીએ. પાઠ 1 નઈ રાહ અને નવો રસ્તો, નવી દિશા. આપણે અભ્યાસ 1 પહચાનીએ, પઢીએ ઓર બોલીએ. એટલે આપણે આ જે ચિત્રો છે એમને ઓળખવાના છે, વાંચવાના છે અને બોલવાના છે. તો આપણે બાળકો તમે જુઓ ચોપડીની અંદર અને તમે શીખો ત્યારે તમારી પુસ્તક પણ તમે ખોલીને રાખજો. ત્યારે પહેલું જ જે ચિત્ર છે એ પતંગ એટલે પતંગ, પછી બાજુમાં બીજું ચિત્ર છે તોતા, પછી છે મોર, પછી છે ઘોડા, પછી શેનું ચિત્ર છે બાળમિત્રો? હાથી, પછી છે ઘર, રથ, મોટર, પેડ, પપીતા, ટમાટર, ડમરું, ઠઠેરા, છાતા, સીડી, સપેરા, થન, યજ્ઞ, ધનુષ, ક્ષત્રિય, ઋષિ. જુઓ બાળમિત્રો, આપણે ચોપડીની અંદર જે ચિત્રો જોયા અને ચિત્રની સામે હિન્દી જોયું એ આપણે હવે હિન્દીના જે શબ્દો છે એને ગુજરાતીમાં લખતા શીખીએ. આપણે આ જે હિન્દીના શબ્દોની સામે ગુજરાતીમાં લખતા પણ તમારા પરીક્ષામાં પણ આવે છે. હવે પતંગનું લખીશું પતંગ. પતંગ હિન્દી શબ્દ છે એની સામે ગુજરાતી થશે પતંગ. હવે તોતા હિન્દી શબ્દ છે એનું ગુજરાતી થાય પોપટ. હવે મોર છે શબ્દ એને મોર. ઘોડા હિન્દી શબ્દ ઘોડા. હાથીનું ગુજરાતી શબ્દ હાથી. ઘરનું ગુજરાતી શબ્દ ઘર. રથનું ગુજરાતી શબ્દ રથ. મોટરનું ગુજરાતી શબ્દ મોટર. અને પેડનું ગુજરાતી શબ્દ છે ઝાડ. પપીતા હિન્દી શબ્દ છે એનું ગુજરાતી શબ્દ છે પપૈયું. ટમાટર હિન્દી શબ્દ છે એનું ગુજરાતી છે ટમેટું. હવે પછી બાળમિત્રો ડમરું, તો એનું ડમરુંનું ગુજરાતી ડમરું. હવે ઠઠેરા હિન્દી શબ્દ છે એનો ગુજરાતી શબ્દ કંસારો. છાતા હિન્દી શબ્દનો ગુજરાતી શબ્દ છે છત્રી. સીડી હિન્દી શબ્દનો છે સીડી. સપેરા હિન્દી શબ્દનું ગુજરાતી શબ્દ થશે મદારી. થન હિન્દી શબ્દ છે એનું ગુજરાતી છે આંચળ. યજ્ઞનું હિન્દી શબ્દ ગુજરાતી પણ યજ્ઞ થશે. ધનુષ શબ્દનું ધનુષ ગુજરાતી શબ્દ ધનુષ.
ક્ષત્રિયનું પણ ગુજરાતી શબ્દ ક્ષત્રિય, અને ઋષિનું હિન્દી છે અને એનું પણ ગુજરાતી પણ ઋષિ જ થાય છે. જુઓ બાળ મિત્રો, આપણે અભ્યાસ 2 શીખીશું. દેહકર સહી રૂપ સે લીખીએ. આ વર્ણ પરિચય આપેલા છે, એવા નેવા નીચે લખવાના છે. તો આપણે લખીશું. ઘ મ ન ર શ શ જ્ઞ અને ક્ષ. હવે પછી વ પ શ ટ ઠ ડ ઢ ત. હવે પછી થ ધ ગ ય હ છ ત્ર અને રૂ. જુઓ બાળ મિત્રો, આપણે જે આ મૂળાક્ષરો શીખ્યા એ તમે તમારા ચોપડામાં પણ તમે લખી અને મહાવરો કરજો. જુઓ બાળ મિત્રો, આપણે પાના નંબર 2 ઉપર અભ્યાસ 3 सीखीशु. तो गुजराती और हिंदी वर्णों को समझिए, बोलकर पढ़िए और लिखिए. આપણે અહીંયા નીચે જે ગુજરાતી શબ્દો આપેલા છે, મૂળાક્ષરો આપેલા છે, એની સામે હિન્દી મૂળાક્ષર લખેલા છે. આપણે એની બાજુમાં આપણે હિન્દી મૂળાક્ષર લખીશું. તો ઘ ગુજરાતીમાં લખેલો છે, એની બાજુમાં હિન્દી મૂળાક્ષર લખેલો છે. હવે આપણે લખીશું બાળ મિત્રો ઘ હિન્દીમાં ગ. હવે આપણે નીચે ગુજરાતી મૂળાક્ષર લખેલો છે મ, એની બાજુમાં હિન્દી મૂળાક્ષર મ, તો લખીશું મ મ. હવે પછી ગુજરાતી મૂળાક્ષર ન છે, એની સામે હિન્દી મૂળાક્ષર ન છે, તો આપણે લખીશું ન હિન્દીમાં. બરાબર? હા. હવે ગુજરાતીમાં ર લખેલો છે, એની સામે આપણે હિન્દીમાં ર લખેલો છે, તો હવે આપણે લખીશું હિન્દીમાં ર. જુઓ બાળ મિત્રો, હવે શ લખેલો છે શરણાઈનો ગુજરાતીમાં, તો હવે આપણે લખીશું શ હિન્દીમાં. હિન્દીમાં લખેલો છે, હવે ફરીથી લખીશું આપણે હિન્દીમાં શ. સસલાનો સ લખેલો છે ગુજરાતીમાં, એની સામે હિન્દીમાં શ લખેલો છે, આપણે હિન્દીમાં શ લખીશું. હા. હવે ગુજરાતીમાં જ્ઞ લખેલો છે, હિન્દીમાં જ્ઞ લખેલો છે, તો હવે આપણે ફરીથી હિન્દીમાં જ્ઞ લખીશું. હવે ગુજરાતીમાં ક્ષ લખેલો છે, એની સામે હિન્દીમાં ક્ષ લખેલો છે, તો હવે આપણે ફરીથી હિન્દીમાં ક્ષ લખીશું. હા. હવે વ ગુજરાતીમાં લખેલું છે, એની સામે આપણે વ હિન્દીમાં લખેલો જ છે, તો આપણે હવે ફરીથી હિન્દીમાં વ લખીશું. વ. પ ગુજરાતીમાં લખેલો છે, એની સામે હિન્દીમાં પ લખેલું છે, તો હવે આપણે એમાં ફરીથી હિન્દીમાં પ લખીશું. પ. અને શ લખેલો છે ષટકોણનો શ ગુજરાતીમાં, એની સામે શ લખેલો જ છે હિન્દીમાં. હવે ફરીથી આપણે લખીશું શ હિન્દીમાં. શ. હવે ટ ટપાલીનો ટ ગુજરાતીમાં લખેલો છે, તો એની સામે આપણે ટ લખેલો જ છે, તો આપણે ફરીથી ટ
લખીશું ટ. હવે ઠ, ઠળિયાનો ઠ ગુજરાતીમાં લખેલો જ છે તો આપણે હિન્દીમાં ઠ લખેલો છે, એની સામે ફરીથી આપણે હિન્દીમાં ઠ લખીશું ઠ. હવે ડ, ડમરૂનો ગુજરાતીમાં છે, આપણે હિન્દીમાં લખેલો છે, એની સામે ફરીથી ડ લખીશું ડ. હવે ઢ, ઢગલાનો ઢ ગુજરાતીમાં છે, એની સામે હિન્દીમાં પણ લખેલો છે અને હિન્દીમાં ફરીથી ઢ લખીશું ઢ. ત, તપેલીનો લખેલો છે, હિન્દીમાં એની સામે ત પણ લખેલો છે, તો હવે આપણે હિન્દીમાં ફરીથી ત લખીશું. હવે આપણે છેલ્લી લાઈન લખીશું થ, થડનો થ ગુજરાતીમાં લખેલો જ છે, એની સામે થ પણ લખેલો છે હિન્દીમાં, આપણે ફરીથી થ લખીશું હિન્દીમાં થ. હવે ધજાનો ધ ગુજરાતીમાં લખેલો જ છે, હવે એની સામે ધ પણ હિન્દીમાં લખેલો છે, આપણે ફરીથી ધ લખીશું ધ. હા, હવે ઘ, ઘરનો ગ ગુજરાતીમાં, તો એની સામે ગુજરાતીની સામે હિન્દીમાં ગ લખેલો જ છે, તો આપણે ફરીથી હિન્દીમાં ગ લખીશું ગ. હવે યતિનો ય ગુજરાતીમાં, એની સામે હિન્દીમાં પણ ય છે, હવે ફરીથી આપણે એના જેવો જ ય હિન્દીમાં લખીશું. હરણનો હ, હાથીનો હ ગુજરાતીમાં આપેલો જ છે, એની સામે હ લખેલો છે હિન્દીમાં, અને આપણે ફરીથી પણ હિન્દીમાં હ લખીશું હ. છત્રીનો છ ગુજરાતીમાં છે, એની સામે હિન્દીમાં પણ છ છે, અને ફરીથી આપણે છ હિન્દીમાં લખીશું. ત્ર, ત્ર ગુજરાતીમાં છે, એની સામે હિન્દીમાં પણ ત્ર છે, હવે આપણે ફરીથી ત્ર હિન્દીમાં લખીશું. હવે રૂ, ઋષિનો રૂ ગુજરાતીમાં, એની સામે હિન્દીમાં પણ રૂ લખેલો છે, આપણે હિન્દીમાં એના જેવો જ ફરીથી રૂ લખીશું. હવે બાળમિત્રો, આપણે જે ગુજરાતી और हिंदी वर्णों को समझिए, बोलिए, बोलकर पढ़िए और लिखिए, આપણે જે વર્ણ પરિચય લખ્યો હિન્દી, ગુજરાતી અને હિન્દી, એવી જ રીતે તમે તમારા ચોપડામાં પણ તમે ફરીથી એકવાર લખી દેજો એનું મહાવરા માટે. હવે આપણે અભ્યાસ 4 શીખવાનો છે, એના પછી પહચાનીએ, પઢીએ और બોલીએ. આપણે એમાં આપેલું છે ચિત્ર તિતલી. હવે બાળમિત્રો, આપણે અભ્યાસ 3 શીખી ગયા, હવે એના પછીનો અભ્યાસ 4 શીખીશું, પહચાનીએ, પઢીએ और બોલીએ. આ જે ચિત્રો છે એને ઓળખવાના છે, વાંચવાના છે અને બોલવાના છે. તો હવે આપણે આ પહેલું ચિત્ર શેનું છે બાળમિત્રો? તમે બધા જોયું જ હશે, તિતલી. શેનું ચિત્ર છે? તિતલી. હવે એની બાજુમાં છે ચિત્ર છે મછલી. શું છે? મછલી. હવે એની બાજુમાં છે બકરી. શેનું ચિત્ર? બકરી. પછી છે, જુઓ બાળમિત્રો બરાબર ધ્યાનથી, કમલ. શેનું ચિત્ર? કમલ. એની બાજુમાં છે તરાજુ. ચિત્ર તરાજુ. પછી ગમલા. એના પછીનું ચિત્ર છે, ગમલાની બાજુમાં નલ. પછી છે, જુઓ બરાબર ધ્યાનથી, બધા ઓળખશે એને. શું છે? ચૂહા. શેનું ચિત્ર? ચૂહા. પછી બેલ. બેલની બાજુમાં શેનું ચિત્ર છે? ઉલ્લુ. શેનું? ઉલ્લુ. પછી છે ભાલુ. શેનું ચિત્ર? ભાલુ. પછી ખરગોશ. ખરગોશની બાજુમાં બંદર. બંદરની બાજુમાં છે ચિત્ર કૌવા. કૌવાની પછી બરાબર બધા જોશે, આ શેનું ફળ છે? કયું ફળ છે? કેલા. પછી છે સેબ. પછી અનાર. પછી છે ફૂલગોબી. પછી ભીંડી. એના પછી છે લૌકી. શેનું ચિત્ર છે બાળમિત્રો? લૌકી.
લૌકીના બાજુમાં ચિત્ર છે ઈમલી. હવે પછી ઓખલી, એની બાજુમાં છે ચિત્ર ઊન. પછી ગાજર, એની બાજુમાં છે ત્રિશૂલ. ચાંદ, એની બાજુમાં છે ચિત્ર મૂલી. અને આનું છેલ્લું ચિત્ર છે ચમ્મચ. હવે પાના નંબર 3 ઉપર ચિત્રો જોઈશું. જ, હા, જ. પછી ફળ કયું ફળ છે બાળમિત્રો? બરાબર ધ્યાનથી જુઓ. આમ. શેનું? આમ. એની બાજુમાં ચિત્ર છે નાક. પછી હોલ. પછી રેલ. પછી ગુલાબ. હવે એના પછીનું દરજી. હવે જુઓ બાળમિત્રો, આપણે અભ્યાસ છે આની અંદર, પુસ્તકની અંદર આપણે જે ચિત્રો જોયા એ ચિત્રની સામે આપણે જે ચિત્રના નીચે જે શબ્દો હતા એ હિન્દીમાં શબ્દો હતા. હવે આપણે જે હિન્દીમાં શબ્દો છે એની બાજુમાં ગુજરાતી શબ્દો લખીશું, ગુજરાતી કરીશું. તિતલી એટલે પતંગિયું. શું થાય બાળમિત્રો? પતંગિયું. હવે મછલી એટલે માછલી. બકરી એટલે બકરી. કમલ એટલે કમળ. જુઓ બાળમિત્રો, એના પછી છે તરાજુ એટલે ત્રાજવું. શું થાય? ત્રાજવું. ગુજરાતી શબ્દ ત્રાજવું. ગમલા એટલે કુંડું. નલ એટલે નળ. એનો ગુજરાતી અર્થ નળ, ગુજરાતી શબ્દ. ચૂહા એનો ગુજરાતી શબ્દ ઉંદર. જુઓ બાળમિત્રો, એના પછી બેલ એટલે બેલ હિન્દી શબ્દ છે, એનું ગુજરાતી થશે બળદ. ઉલ્લુ એનું થશે ગુજરાતી ઘુવડ. હવે ભાલુ હિન્દી છે, એનું ગુજરાતી થશે રીંછ. ખરગોશ એનું ગુજરાતી સસલું. બંદર એનું ગુજરાતી વાંદરો. કૌવા એનું ગુજરાતી કાગડો. કેલા એનું ગુજરાતી કેળું. સેબ એનું ગુજરાતી સફરજન. અનારો એનું ગુજરાતી દાડમ. ફૂલગોબી એનું ગુજરાતી ફુલેવર. ભીંડી એનું ગુજરાતી ભીંડો. લૌકી એનું ગુજરાતી દૂધી. ઈમલી એનું ગુજરાતી આંબલી. ઓખલી એનું ગુજરાતી ખાંડણી. ઊન એનું ગુજરાતી ઊન. ગાજર એનું ગુજરાતી ગાજર. ત્રિશૂળ તો એનું ગુજરાતી ત્રિશૂળ. ચાંદ એનું ગુજરાતી ચાંદ.
મૂલી એનું ગુજરાતી મૂળો. ચમ્મચ એનું ગુજરાતી છે ચમચી. જહાજ એનું ગુજરાતી જહાજ. આમ એનું ગુજરાતી કેરી. નાક એનું ગુજરાતી નાક. હલો એનું ગુજરાતી હળો. રેલો એનું ગુજરાતી રેલો. ગુલાબ એનું ગુજરાતી ગુલાબ. દરજી એનું ગુજરાતી દરજી. જો બાળમિત્રો આપણે અભ્યાસ 1 શીખી ગયા અને અભ્યાસ 4 એ જે શબ્દો હતા હિન્દીના જે શબ્દો હતા એને ગુજરાતી કર્યું આપણે અભ્યાસ 1ની અંદર, અને આપણે અભ્યાસ 4ની અંદર હિન્દી શબ્દોની સામે ગુજરાતી શબ્દો જે કર્યા એ તમારે તમારા ચોપડામાં લખવાના છે. અભ્યાસ 5 દેખકર સહી રૂપ સે લીખીએ. હવે આપણે એના નીચે મૂળાક્ષરો આપેલા છે. ક એમાં લીટી દોરેલી છે તીરની દિશામાં, એ રીતે તમારે જાતે નીચે લખવાના છે. એવી જ રીતે તમારે લખવાના છે. આપણે લખીશું ક. કયો મૂળાક્ષર લખીશું? ક. હવે આપણે બીજો મૂળાક્ષર લખીશું ખ. બરાબર લખ્યો આપણે હવે ખ. ખ લખી રહ્યા. હવે એના પછી આપણે લખીશું ચ. તો ચ. હવે છે જ. કયો મૂળાક્ષર છે? જ. તો આપણે હવે નીચે લખીશું જ. હવે પછી એની બાજુમાં છે ઈ. નાની ઈ એટલે ઈ નીચે આપણે લખી રહ્યા ઈ. હવે બાજુમાં જ છે. કયો મૂળાક્ષર? જ. તો હવે આપણે નીચે ફરીથી લખીશું જ. હવે કયો મૂળાક્ષર છે? ફ. ફ. હવે આપણે લખીએ નીચે ફ. હા. હવે આપણે હણ. હવે આપણે લખીએ હણ. હવે બ લખીએ મૂળાક્ષર બ. હવે એની બાજુમાં શું કયો મૂળાક્ષર છે? ભ. તો આપણે નીચે લખીશું ભ. પછી છે લ. તો આપણે હવે લખીએ લ. પછી ઉ. હવે લખીએ આપણે ઉ. હવે પછી અ. તો આપણે ઓળખી રહ્યા પછી આપણે લખીએ અ. હવે દ. હવે લખીશું દ. અને એ. એ લખીએ. હા. તો આપણે હવે એ લખી દીધું. બરાબર. હવે એના પછી આપણે અભ્યાસ 6. तो આપણે अभ्यास 6ની અંદર गुजराती और हिंदी वर्णों का अंतर समझिए और लिखिए. આપણે જે ગુજરાતી મૂળાક્ષરો છે અને હિન્દી મૂળાક્ષરો આપેલા છે એનું અંતર આપણે જે સમજવાનું છે આપણે સમજીએ. બરાબર. હવે ગુજરાતી મૂળાક્ષર આપેલો છે એની સામે હિન્દી મૂળાક્ષર પણ આપેલો છે. તો આપણે હવે ગુજરાતી અને હિન્દી બંને મૂળાક્ષર લખીશું. તો ક ગુજરાતીમાં, હવે પછી ક હિન્દીમાં ક. હવે આપણે ખને ઓળખીએ તો આપણે લખીશું ગુજરાતીમાં ખ અને પછી બાજુમાં હિન્દીમાં ખ. સરસ. આપણે હવે ચ ગુજરાતીમાં, એની સામે હિન્દીમાં ચ છે. આપણે ફરીથી આપણે લખીશું ગુજરાતીમાં ચ અને એની સામે ચ હિન્દીમાં. હવે જ જ. તો જ ગુજરાતીમાં લખીશું, એની પાછી બાજુમાં હિન્દીમાં જ લખીશું. હવે નાની ઈ. ઈ ગુજરાતી હિન્દી બંનેમાં લખીશું આપણે
ઈ. હવે જ અને જ. તો હવે ગુજરાતીમાં જ અને જ હિન્દીમાં. હા, હવે ફ ગુજરાતી અને હિન્દીમાં ફ. તો આપણે લખીશું ગુજરાતીમાં ફ અને હિન્દીમાં ફ. હવે એ ગુજરાતીમાં એ અને હિન્દીમાં એ. તમે આપણે અંતર જુઓ બરાબર. એ તો આપણે ગુજરાતીમાં એ અને એને હિન્દીમાં કેવી રીતે એ લખાય જુઓ બાળમિત્રો. હા, એ. હવે આપણે હણ લખીશું. હણ ગુજરાતીમાં આપેલો છે ને એના જેવો જ બીજો હિન્દીમાં હણ કેવી રીતે છે બરાબર ધ્યાનથી જુઓ. ગુજરાતીમાં હણ લખીશું અને એની બાજુમાં હિન્દીમાં હણ લખીશું. હણ બરાબર. હા, હવે આપણે બ ગુજરાતીમાં આપેલો છે હિન્દીમાં બ. તો આપણે ગુજરાતીમાં બ લખીશું અને હિન્દીમાં બ. હા, હવે ભ ગુજરાતીમાં આપેલો છે હિન્દીમાં ભ. તો આપણે ફરીથી ભ ગુજરાતીમાં અને હિન્દીમાં ભ લખીએ. હવે લ ગુજરાતી અને એની સામે લ હિન્દીમાં આપેલો છે. તો આપણે લ ગુજરાતી અને લ હિન્દીમાં લખીએ. હવે ઉ અડધો ઉ ગુજરાતી અને હિન્દીમાં આપેલો છે. તો હવે આપણે ઉ ગુજરાતી અને ઉ હિન્દીમાં લખીએ. હવે અ ગુજરાતી અને હિન્દી. તો આપણે હવે ગુજરાતીમાં અ અને હિન્દીમાં અ લખીએ. હવે દ ગુજરાતી અને દ હિન્દીમાં આપેલો છે. તો આપણે દ ગુજરાતી અને દ હિન્દીમાં લખીએ. હવે એ ગુજરાતીમાં છે અને એની બાજુમાં એ હિન્દીમાં છે. તો આપણે હવે એ ગુજરાતી અને એ હિન્દીમાં લખીએ. જુઓ બાળમિત્રો, આપણે જે હાલ લખ્યા મૂળાક્ષરો એ બધા તમારી ચોપડીમાં તમારે લખવાના છે. તમે આ જે મૂળાક્ષરો આપણે લખ્યા એમાં અલગ અંતર છે કે ગુજરાતીમાં કેવી રીતે લખાય અને હિન્દીમાં કેવી રીતે લખાય એ બધા જ અલગ અલગ છે ગુજરાતીમાં. આપણે યોગ્યતા વિસ્તાર બૂજો. बिना पंखी उड़ जाती बांध गले में डोर खींचो तो ऊपर चढ़ जाती रहे हाथ में शोर. આપણે આ જે પહેલી છે એને સમજવાની છે. તો એની પાંખો નથી છતાં તે પંખીની જેમ આકાશમાં ઉડે છે અને એને ખેંચીએ ત્યારે વધારે ઊંચે ઉડે છે અને ધ્યાન ન રાખીએ ત્યારે આપણને દોરી હાથમાં વાગી જાય છે. એ શું કહેવાય? તો પતંગ.